હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બહુ ટાઈમ પછી હું બ્લોગ કરું છું આખો. તો બસ અત્યારે વાગી ગયા છે 6:30 અને હું અને ડિમ્પલ ભાભી જે છે નીકળી પડ્યા છે અમે રનિંગ થોડુંક વોકિંગ કરવા માટે. અત્યારે થોડુંક ગ્રાઉન્ડ ઉપર જઈશું જીએમડીસી. ગાઈઝ, અત્યારે અમે જે ચકલાના દાણા નાખવા આવ્યા છે અહીંયા. અને અત્યારે અંધારું એટલું છે કે દેખાતું નહીં હોય, પણ કઈ નહીં. એન્ડ ગાઈઝ, અમારું આ મતલબ અઠવાડિયાથી ચાલુ જ છે નહીં આપણું અઠવાડિયાથી એમ કો ચાલુ જ છે. બટ બ્લોગ હું એટલો બધો કરતો નતો, પણ કોઈ નહીં, આજે મેં ચાલુ કર્યો છે તો તમને દેખાડું કે ભાઈ આ રોજ છે ને આ ચાલુ જ રહે છે. કે અત્યારે હવે શું કેવાય, ઠંડીમાં આમ પેલો જોશ આવી ગયો છે નહીં નવો કે ભાઈ કરીએ. બસ હવે પછી હું ઘરે જઈને કોલેજ માટે રેડી થઈશ. અત્યારે ગાઈઝ વાગી ગયા છે 8:30 અને હું રેડી થઈ ગયો છું ક્લિનિક જવા માટે. તો બસ અત્યારે હું નીકળું ક્લિનિક માટે. એન્ડ આજે જે કોલેજમાં છે અમારે ક્રિકેટની ટુર્નામેન્ટ થવાની છે થોડાક દાડા પછી, 10-15 દિવસ પછી. એનું આજે ટીમ અલોટમેન્ટ પણ છે, તો એ પણ હું તમને કહીશ કે હું કોની ટીમમાં જોઉં છું. કેપ્ટન છે અભિષેક ભવ્યાન પ્રેમ. બસ અત્યારે હું નીકળું છું હવે ક્લિનિક માટે. અત્યારે ગાઈઝ હું પહોંચી ગયો છું ક્લિનિકે અને પાર્કિંગ છે ક્લિનિકનું આખું. અને આજે બહુ જ ઠંડી ગાઈઝ લાગે છે, તો આજે મેં જેકેટ પહેર્યું. આજે મમ્મી પરાણે પહેરતી હતી, બટ હું ડીકી મૂકીને આવતો રહેતો હતો. બટ આજે મેં પહેર્યું જેકેટ. તો બસ હવે જવું ક્લિનિક. અત્યારે ગાઈઝ અમે કોલેજ થી છૂટી ગયા છે અને વાગી ગયા છે 5:15 થઈ ગયા છે. અને હું કોની ટીમમાં ગયો? અમારા 3 કેપ્ટન હતા, અભિષેક, પેલો છે ભવ્યાન પ્રેમ. તો હું ગયો છું અભિષેકભાઈ ના ટીમમાં. આપણું નામ શું એ ટીમનું? ક્રિકેટ વોરિયર. ક્રિકેટ વોરિયર્સ માં ગયા. અને હું અને કુનાલ પણ મારી જોડે જ છે અભિષેક ની ટીમમાં. તો બસ હવે બધા અમે જઈશું, જોરદાર મસ્ત રમીશું. આપણે જીતવાનું હે ભાઈ. આજો એ ટીમ નું જોવા છું. આપણે જીતવાનું હે ભાઈ. હા પક્કા. સો ગાઈઝ, અત્યારે હવે હું નીકળું છું ઘર માટે. ચલો મળીએ, બાય. અત્યારે ગાઈઝ વાગી ગયા છે સાંજના 6:30 અને આજે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો હું અત્યારે આવ્યો છું પકોડી લેવા. મમ્મીએ કીધું ભાઈ લેતો આય, તો ચલો અત્યારે પકોડી લેવા આવ્યો છું. દુકાન દૂર છે, પણ અહીંયા શું સુનસાન થોડુંક એરિયા છે ને, તો મેં વિચાર થોડુંક બ્લોગ કરી લઉં. અત્યારે ગાઈઝ હું પકોડીનું જે પેકેટ છે લઈને આવતો રહ્યો છું. અને જો આ પાણી ઠંડુ કરવા મને લાગે ઠંડુ હતું એટલે આમાં મૂક્યું છે, બરફ જામી ગયો છે આખો. આ ગળ્યું પાણી, આ મીઠું પાણી છે અને આ ગળ્યું પાણી છે. તો બસ હવે સેટ છે બધું. આજે ડાયટિંગની પણ પથ્થર રગડી ગઈ, બટ કોઈ નહીં, ચાલો કોક વાર. તો હવે અત્યારે ગાઈઝ હું આવી ગયો છું ઘરે અને મેં ચેન્જ પણ કરી લીધું છે. અને દિયાબત્તીનો તે ટાઈમ થઈ ગયો છે. તો જો ઘંટડીઓ પણ સંભળાવા લાગી છે હવે. અને અત્યારે બસ આ બેનની હરકતો જો હું તમને દેખાડું. આ જો આ શું કરે, આ જો આ શું છે? આ તું આ જો બગાડ્યું જો તું એ ટી શર્ટ બગાડી. તને દેખાય? ખબર પડે છે કઈ? હે આ મોઢાનો શું હાલ કર્યો ધાર્મી? તું તો પોતાનું તો ધ્યાન તો રાખતી જ નહીં લી. હે તને શું જોવું તારા? એ છોડ, આ છોડ. જો બધું બગાડ કર. હા, સહેજ ઘોઘરો નીચે બોલ. શું ન્યુ કહી દઉં? નાની જો તું મારો. ના માની જોઉં. શું છે કે? હા બતાય. હા પત્તા છે, મને ખબર છે. બહુ રમે અમે પત્તા. કોને લઈ આલા પત્તા બધા તને? હા પત્તા આમાં પત્તા ચાંગોદર ને એ બધું ક્યાંથી આવ્યું હે તને? હે લાવ દેખાડો મને, દેખાડ ક્યાં છે પત્તા. હા ક્યાં લખ્યું આમાં? ચાંગોદરનું નામ ક્યાંય લખેલું દેખાય છે? મને નહીં દેખાતું. હે બરોબર, સારું. જો ગરમ ભાખરી તૈયાર થઈ ગઈ છે એકદમ. હા જોયા ભાઈ તારા પત્તા. શું એ શાક છે નું? ઓળો બનાવીશ. હા તો રોટલો બનાવવો જોઈએ ને. હજુ બનાવશે. આ ભાખરી બનાવી દઉં ને ચા માટે. એ પેલી રીલ આપણી વાયરલ થઈ છે, ખબર છે? હા પત્તા કેટલા
5,000 ઉપર ગઈ જા 6,125 એવું કંઈક હા મેં નહીં જોયું હજુ હવે જોઈશું જોયું હમણાં. બરોબર સારું કહેવાય. એવી એ લોકોને કહું આપણો જે બોન છે ને એ બહુ ગમે છે. એ જ એમના લોકોને જોતા હોય બનાવ તમે રેડી રહો તો સન્ડે શું આપણે 4-5 જેવી બનાવી દેવાય સમજ્યા ટાઈમ મળવો જોઈએ ને બકા એમ ટાઈમ મળવો જોઈએ તો ફેમસ થવું છે તો ટાઈમ તો નીકાળવો પડશે ને બકા ફેમસમાં ઘરનું કામ કરી જાય શું કરવું? અત્યારે ગાઈઝ વાગી ગયા છે 9 અને અમે લોકો નીકળી ગયા છે ચાલવા માટે અને અમે રોજ આવી રીતે આવીએ જ છીએ ચાલવા માટે આળસુનો પીડ શું તું તો આજે ખેંચીને લઈને આવી તારા આવ્યો એ નકર તો આવતા જોર આવસ્તા લે કાલ થાકી ગયો તો પણ શું થાકી નકર ગયો હું તને કહું ના પાડું યાર ના ભાઈ ના એવું આળસું ના ચાલે રોજ સવારનું એટલે જવાનું રોજ 4 કિલોમીટર હેડવાનું એટલે હેડવાનું અરે કાલે ગાઈઝ થાકી ગયો તો એટલે અને આજે આ બ્લોગ બનાવ ખાલી બ્લોગમાં ખાલી આવવા માટે નાટક કરે તમે નાટક કરો છો હું નહીં કરતી કઈ નહીં હું તો ગાઈઝ રોજ કહું છું તે જવાનું છે આપડે હા રોજ 4 કિલોમીટર ચાલુ જ પડે ને ગાઈસ ચલો ગાઈઝ અત્યારે હવે અમે ચાલવા માટે નીકળ્યા છીએ પણ સાચું કહું બેનિફિટ શું છે ખબર છે રોજ 200 ગ્રામ ઉઠો રોજ 200 ગ્રામ બહુ તો 200 ગ્રામ હું તો ક્યાંથી પણ કઈ નહીં થશે ધીમે ધીમે અમે પાતળા દેખાઈશું બંને પાતળા તો નહીં પણ થોડું ઘણું તો સારું ઉતરે એટલે રિફરન્સ દેખાઈ જશે યાર એ 2026 માં કમબેક કરવાનો છે અમારે બંનેઓના હા અત્યારે ગાઈઝ અમે આવી ગયા છે ઘરે અને રસ્તામાં એટલા બધા કૂતરા હતા અને કૃષ્ણ ભાભીને મેં બરોબરની બીવડાવી છે કેવો રહ્યો એક્સપિરિયન્સ આને બહુ ગંદી કાર આપી છે મને જો હું કહી દઈશ ને કોર્ટ કેસ થઈ જશે એના ઉપર એવું વચ્ચે રસ્તા વચ્ચે બીવડાવું પાછળ ખુદ હાવ કેવું કર્યું બોલતા કરી કૃષ્ણ તાર ગાર બોલવી પડી હું આમ ચાલતી હતી હા હું ચાલતી હતી અને એ છે કે હાઉ કૂતરું બની ગયા હતા અરે પણ એટલામાં બી ગઈ તું પણ તો ભાઈ એવું કરેલું અને આને કૂતરા પાછળ બધા ભસતા હતા, હાવ હાવ કરતા હતા અને કે હાવ બોલો વાઘ આવ્યો તો શું કરે બી ગઈ છે હે વાઘ આવ્યો જબરી. તો શું કરે તું પણ એવું જબરી બીજ ભાઈ એવી મોટી સંભળાઈ છે ને મને મોમાંથી ગાળો મારી તું ગાળો ના બોલાય નાના દિયરના ગાળો ના બોલાય શું બનાવશો તમે હવે અમે ભાજી પાવ બનાવીએ છીએ અત્યારે કઈ 10 વાગે મોટી મમ્મી ભાજી પાવ બનાવે ભાજી પાવ ટાઈમ બનાવો લોકો ખાઈને હોઈ જવાના ટાઈમે અમે આવ્યા મોડું ખાઈએ છીએ ભાઈ અમારા હસબન્ડ મોડા આવે છે પછી શું કરીએ અમે ચલો કઈ નહીં બનાવ અમે થોડોક ચાખીએ આવો ચાખજો અમારા પુત્ર મોડા આવે અમારા હસબન્ડ મોડા આવે એટલે અમારે મોડું ખાવું પડે મોડું બનાવ એમ નહીં કહેતા કે પોતે અમે પણ મોડા જઈએ છીએ એવું નહીં ખાવા વાળા મોડા જ આવે છે ને હા. અમે તો મોડા આવીએ છીએ ઓલવેઝ પણ ઘરવાળા બી મોડા આવે છે ઓકે ગાઈસ તો હું આ વિડીયો ને અહીંયા જ ગાઈસ હજુ હસવું મારું રોકાતું નહીં અમે કન્ટિન્યુઅસલી હજી કલાકથી હસ કરીએ છીએ પણ કઈ નહીં ગાઈસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ના પડે ઘરે જઈને બસ હવે એટલે હસ હસ કરે ને પછી ઘરે જઈને રડવું પડશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ